તો મિત્રો આપણે એક આરએસપીની સંસ્થામાંથી આજે આ બેગો આવી હતી ખાતરની આપણે આ લુગડાની અંદર નાખી અને પેલા મિશ્રણ કરી નાખી. આમાં એકમાં આવું કાળું ખાતર નીકળ્યું અને એક બીજી બેગ હતી એમાંથી આવું ધોરું ખાતર નીકળ્યું. હવે આની અંદર આપણે આ બે બોટલો છે એને આપણે પહેલાં મિક્સ કરી દઈ, પછી હું તમને ના બતાવું કે આપણે આંબામાં કઈ રીતના નાખવાનું છે. આપણે એક આંબો આની અંદર મિશ્રણ કરી દઈ. પાવડો મારશું કે હાથ મારશું? જેમ કરવું પાવડા કરતાં હાથેથી સારું થાય. પાવડો દઈએ એવું. ખુશ્બુ તો કંઈ બહુ ખરાબ આવતી નથી. ચાલુ છે. આ રીતના આપણે પેલા બે ખાતરને મિશ્રણ કરી દઈએ. હવે આપણે આની અંદર આ બોટલો નાખી દઈએ. પાણી જેવું છે મિત્રો, આમાં હું નાખતા હોય તો ખબર હું. આમાં કઈ વાઇસ આવતી કઈ વાઇસ આવતી નથી આમાં. મેં હું ગોતું પાણી ભરીને દીધું શું કહું. હશે એમાં કાંઈ એવું કંઈ હશે એમાં બનાવવાની ખબર બરોબર ને. પછી આપણે આ આગળની સંસ્થાએ આપણને બધી વસ્તુ આપી. અડધું આ નાખવાનું છે. અડધું નાખજો. નાખું ને આમાં વળી થોડો કલર દેખાણો છે. એ ઓલું સેવાર ઓલો નથી બનાવતા એ હશે કદાચ. ગ્રીન કલર જેવું છે જરા જરા છે. તમારા હિસાબથી રાખી દેજો થોડું. અડધું રાખવાનું કારણ છે મિત્રો કે જો આપણે એટલા 40-50 આંબામાં બધું જોઈને પછી મહિનાથી ગાળે પાછળ બધું મારી દેવું. બસ હવે આમાંથી નાખો ને જે આ બોટલમાં થતો નહીં એમાં તો અડધું થઈ ગયું ને. એક બોટલ આ અડધું એટલે દોઢ થઈ ગયું. હવે આને આપણે મિશ્રણ કરી દઈએ. હાથ જ કરવું કે આપણે કેમિકલ તો છે નહીં. સાણની જેવી જ વાઇસ આવે છે પછી. આની ખાતર ગંધાય ને એવું ગંધાય. તો મિત્રો દરેક ખેડૂત મિત્રોને થોડીક રિક્વેસ્ટ કરું કે એ એક આરએસપીની સંસ્થામાંથી આપણને એ આંબાના ઝાડ આપ્યા, નારિયેળી આપી અને સારું કહેવાય કે પાછું એનું આ પોષક તત્વોએ આપણને આપ્યું. નજીવા એવા ખર્ચે આપણે તો ખાલી થોડો ઘણો લોક ફાળો, બાકી ઘણા બધા પૈસા સંસ્થાએ રોક્યામાં. તો એનો આપણે થોડોક વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ, જેથી કરીને સંસ્થા જે કંઈ કાર્ય કરે એ થોડુંક સાર્થક થાય, એમ કે ખેડૂતને ફાયદો થાય અને સંસ્થાએ જે ખર્ચો કર્યો એ ઓલું શું કહેવાય લાગ્યું
સંસ્થાએ ખર્ચો કર્યો તો લેખે લાગ્યો એમ. આપણે તો મહેનત જ કરવાની છે અને ખેડૂતોમાં મહેનત તો કરવા કે પાછી બી કરે ને. તો આપણે આ થઈ ગયું મિશ્રણ જરાક રેડી કમ્પ્લીટ. હવે આ નાખવામાં ખોખામાં ગાંઠ થાય છે ને ભાંગી નાખશું. પાવડો મારી દઉં. પેલા કોઈ નાખ્યું હોય કે ન નાખ્યું હોય, પેલો શરૂઆત તમે કરી, કાલ તમે લઈ આવ્યા અને આજ તમે આપણને એમાં કાગળ આપ્યો એમાં લખ્યું હતું ને ઉપયોગ કરો એટલે પછી સંસ્થાને મોકલવાનો વિડીયો બનાવીને. એટલે આપણે ને આપણને એવો બધો મજા આવે, શોખ છે આપણે આ વસ્તુનો. તગારું ભરી લો પછી આપણે જે આંબા ખાય. આવી રહ્યું તગારું, આ દેખાણું નહીં. કોદારી લેવી જોઈએ ને. હાલો હું કોદારી લેતી આવું. અંદર મૂકી દીધી હતી કે લા હું લઈ લઉં. તગારું તમે લઈ લો કે હું લઈ લઉં? આપણે બોર થવા માંડ્યા છે હવે તૈયાર. આ આંબા છે ને મિત્રો આપણે 2 વર્ષના છે. આ આપણને સંસ્થામાંથી જ મળ્યા હતા અને પાછું આ વર્ષના એટલે તો આ વર્ષના જો આપણી આવડી આખી લાઈન છે ને એ 40 આંબાની. આપણે 40 આંબામાંથી ફક્ત 2 આંબા જ આપણા કેન્સલ થયા છે. તો એ આપણે એક તો એમાં કોરાઈ ગયો છે ને એક આપણે લઈને રાખ્યો છે. એટલે ટાઈમ મળશે એટલે આપણે વાવી દેવાના છીએ. એટલે આને પહેલાં આપણે આ રીંગ એક રીંગ કરી નાખીએ. આ રીતે નાખી દઈએ આમાં. હા પતવાને ઢાંકી દઈ. આપણે આગળ બધા આંબામાં રીંગું તો કરેલી છે, થોડું ઘણો સુધારો કરવાનો છે. બધાય કોરાઈ ગયા હો મસ્ત, એકો એકમાં કોર છે. તો જો મિત્રો આપણે તો આ રીતનું કર્યું છે. આમાં કંઈ મિસ્ટેક હોય તમે તમારે આપણા વિડીયોમાં તમે કોમેન્ટ કરજો. તો આ રીતનું કાર્ય કરવાનું છે આપણે 40 આંબામાં. આંબા આપણા વ્યવસ્થિત જો આ રીતની કોરામણ આવવા માંડી. તો મિત્રો જે લોકોને આ રીતનું ઝાડવાનું ખાતરને મળ્યું એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેજો. આપણે વર્ગી જઈએ પછી આંબા નાખવાનું. પછી આને પાણી તો શું છે કે એને થોડું પાણી આ ખાલી ભેજ આવે એટલું જ આપશું. ચણામાં પાણી જાય એટલે થોડોક ભેજ મળી જાય. પછી આને બહુ પાણીને અત્યારે શિયાળામાં ઓછું પાવાનું હોય. તો ચાલો મિત્રો પાછા મળીએ નવા વિડીયોમાં. આવજો.